વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર્સ છે એમાં આપણે અનુનાદની ઘટના અને અનુનાદ વક્ર છે એની તીક્ષ્ણતા માપવા માટેની જે ભૌતિક રાશિ છે ક્યુ ફેક્ટર એનું સૂત્ર મેળવ્યું અને ક્યુ ફેક્ટર છે એ શેના પર આધાર રાખે છે એના વિશેની બધી માહિતીઓ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા. આજનો જે આ લેક્ચર છે એ લેક્ચરની અંદર ખૂબ જ અગત્યનો ટોપિક જે થિયરી અને એક્ઝામ્પલ કે એમસીક્યુ ની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે એવો ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ. એસી પરિપથ છે એમાં તમને ક્વેશ્ચન આ પ્રમાણે પૂછી શકે: એસી પરિપથમાં પાવર ફેક્ટર નું સૂત્ર. આ જે પ્રશ્ન છે એ બે વિભાગ છે એના. સૌથી પહેલા આપણે પહેલો વિભાગ છે ભણીએ, ત્યારબાદ બીજો વિભાગ છે એના વિશે અભ્યાસ કરશું. એસી પરિપથ એટલે હું જે પરિપથની વાત કરવાનો છું એ એલસીઆર એસી શ્રેણી પરિપથમાં લાગુ પાડેલ એસી વોલ્ટેજ V is equal to Vm sin omega t, જે આપણે આ સોર્સ વોલ્ટેજ કહીએ છીએ, જે દરેક એસી પરિપથ છે એની અંદર ઇનપુટમાં આપીએ છીએ. હવે આ એસી પરિપથમાં વહેતો પ્રવાહ એલસીઆર એસી શ્રેણી પરિપથમાં વહેતો પ્રવાહ જે I is equal to Im sin omega t plus or minus 5 લખીએ. કારણ કે આપણે જો એલસીઆર એસી શ્રેણી પરિપથની વાત કરતા હોય તો એમાં ત્રણ ઘટકો જે હોય છે: ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ. જેમાં ઇન્ડક્ટરની અંદર પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાછળ હોય અને કેપેસિટરની અંદર પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા આગળ હોય, ત્યારે અવરોધની અંદર વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શૂન્ય હોય છે. તો I is equal to Im sin omega t plus or minus 5 મેં લખ્યું છે. હાલ આપણે પ્લસ લઈને આગળ વધીએ છીએ. તો આ છે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં વહેતો પ્રવાહ છે, જે તત્કાલીન પ્રવાહ કહેવાય. અને આ જે વોલ્ટેજ છે એ પણ તત્કાલીન વોલ્ટેજ એટલા માટે કહેવાય કારણ કે એ બંને સમયના વિધેય છે અને સાઇન વિધેય અનુસાર બદલાય છે સમય સાથે, એટલે વોલ્ટેજ પણ બદલાય છે અને પ્રવાહ પણ બદલાય છે. તો આ પરિપથની અંદર અહીં V અને I એ સમયના વિધેય હોવાથી પરિપથમાં ખર્ચાતો તત્કાલીન પાવર એટલે P is equal to VI. V એટલે વોલ્ટેજ Vm sin omega t છે અને પ્રવાહ છે એ Im sin omega t plus 5 છે. તો આ વોલ્ટેજ અને પ્રવાહ અનુસાર આપણને મળતો તત્કાલીન પાવર એ Vm Im ને અહીંયા લખી નાખું છું sin omega t into sin omega t plus 5. તો આ જે સૂત્ર મળ્યું એ સૂત્ર માં S sin omega t into sin omega t plus 5 છે.
હવે આને આપણે મોડિફાય કરવાનું છે એટલે આ સૂત્રમાંથી જે sin ઓમેગા ટી ઇન્ટુ sin ઓમેગા ટી પ્લસ 5 છે તો ત્રિકોણમિતીય સૂત્ર ટુ SS is equal to cos alpha minus beta minus cos alpha plus beta સૂત્રનો ઉપયોગ કરતા હવે અહીંયા 2SS એટલે આ સાઇન છે તો અહીંયા જોઈ શકો છો SS છે પણ 2 નથી એટલે જે ઉપરનું સમીકરણ છે એને હું નંબર આપી દઉં છું નંબર 1 સમીકરણ 1 ને 2 વડે ગુણતા અને ભાગતા तो P is equal to Vm Im by 2 into 2 sin omega t plus 5 હવે આ જે ઇક્વેશન મળ્યું ઇક્વેશન ની અંદર જે આટલું પદ છે ઓમેગા ટી એને તમે આલ્ફા ધારી લો આટલું પદ છે એને બીટા ધારી લો તો ઉપરનો જે આ ત્રિકોણમિતિનું સૂત્ર છે એનો ઉપયોગ આપણે આ મુજબ કરી શકીએ P is equal to Vm Im by 2 sin omega t plus 5 तो आने आ मुजब આપણે લખી શકીએ cos alpha minus beta तो P equals to અહીંયા લખી દઈએ Im by 2 sin omega t ની જગ્યાએ આપણે લખશું cos alpha minus beta alpha એટલે omega t beta એટલે माइनस ओमेगा टी माइनस 5 થશે માઇનસ નિશાની અંદર લઈ જઈશું બીજા કૌંસમાં માઇનસ નિશાની કરી cos alpha plus beta cos alpha એટલે ઓમેગા ટી alpha plus beta એટલે ઓમેગા ટી plus 5 કૌંસ પૂરો થઈ ગયો P બરાબર Vm Im by 2 કૌંસની અંદર હવે અહીંયા ઓમેગા ટી પ્લસ છે ઓમેગા ટી માઈનસ છે એટલે આ પદ છે એ કેન્સલ થઈ જશે તો વધશે cos -5 આ બાજુ જોવા જાય તો ઓમેગા ટી બે વખત છે એટલે 2 ઓમેગા ટી પ્લસ 5 તો માઈનસ cos 2 ઓમેગા ટી પ્લસ 5 કૌંસ પૂરો cos -5 હોય તો એનું cos 5 થાય એટલે Vm Im by 2 કૌંસની અંદર cos 5 minus cos 2 omega t plus 5 તો આ જે ફોર્મ્યુલા આપણને મળ્યું છે એ સૂત્ર જે તત્કાલીન પાવરનું સૂત્ર છે જે તત્કાલીન પાવરનું સૂત્ર છે હવે તમારે આ જે સૂત્ર છે અથવા આ જે તત્કાલીન પાવર મળ્યો એમાંથી તમારે વાસ્તવિક પાવર મેળવવો છે વાસ્તવિક પાવર અથવા સરેરાશ પાવર મેળવવો છે
તો આપણે જે સૂત્ર મેળવ્યું છે એ સૂત્ર નું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય લેવું પડે. એટલે ઉપરોક્ત સમીકરણનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય લેતા, એને ઘણી વખત વાસ્તવિક પાવર પણ કહેવામાં આવે છે, અથવા જે કઈ મળશે એ સરેરાશ પાવર મળવાનો છે એક ચક્ર દરમિયાન. એટલે અહીંયા લખશું આપણે તત્કાલીન પાવરનું એક ચક્ર પર સરેરાશ મૂલ્ય. તો એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય આપણે મેળવવું હોય તો ઉપરોક્ત સમીકરણ છે એમાં એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય 1/t ઇન્ટિગ્રેશન 0 થી t, અહીંયા આવશે Vm Im /2 કૌંસમાં આવશે cos phi minus cos 2ωt plus phi કૌંસ પૂરો dt. ઉપરોક્ત સમીકરણ છે એમાંથી Vm Im/2 એને આપણે બહાર લઈ લઈએ. એટલે Vm Im/2 ને બહાર લઈ લઈએ તો જે પદ છે એને આપણે છૂટું પાડી દઈએ. 1/t 0 થી t cos phi dt minus 1/t 0 થી t cos 2ωt plus phi dt. હવે છેલ્લું પદ જે છે cos ωt એનું સરેરાશ મૂલ્ય 0 થઈ જશે, કારણ કે sin વિધેય હોય કે cos વિધેય હોય એનું એક આવર્તકાળ પર મૂલ્ય સરેરાશ 0 થાય. એટલે Vm Im/2. હવે આની સરેરાશ આપણે શોધવાની થાય તો આની 1/t ઇન્ટિગ્રેશન 0 થી t. હવે cos phi છે એમાં t નથી એટલે એને આપણે બહાર લઈ લઈએ તો 0 થી t cos phi બહાર લઈ લીધા એટલે કાંઈ ન હોય તો t ની 0 ઘાત હોય છે, અને આ જે પદ છે એનું 0 થશે. જવાબ Vm Im/2. આનું એક આવર્તકાળ પર મૂલ્ય મેળવવાનું છે આપણે, તો આમાં t ની 0 ઘાત છે એનું સંકલન કરીએ એટલે એક ઘાત આવે અને એમાં t ની કિંમત મૂકી દો એટલે t થશે. આ t ના t કેન્સલ થઈ જશે એટલે Vm Im/2 cos phi. હવે આ Vm Im/2 છે એને આ પ્રમાણે પણ તમે લખી શકો √2 into √2 એટલે 2 થાય. તો આ જે પાવર આપણને મળ્યો જે સરેરાશ પાવરનું સૂત્ર છે અથવા વાસ્તવિક પાવરનું ફોર્મ્યુલા છે. આ સૂત્રમાં cos phi પદને પાવર ફેક્ટર કહે છે. એટલે પાવર ફેક્ટર કહેવામાં આવે મિત્રો કે આ સમીકરણની અંદર Vm/√2 Im/√2 cos phi, cos વિધેય છે એની મહત્તમ કિંમત 1 હોય અને ન્યૂનતમ કિંમત 0 હોય છે. તો જ્યારે cos phi ની વેલ્યુ 1 થાય ત્યારે પાવરનો વ્યય છે એ મહત્તમ હશે અને cos phi ની કિંમત 0 મળે ત્યારે પાવરનો વ્યય 0. એટલે છેલ્લા પદ ઉપરથી નક્કી થાય છે પાવરનો વ્યય કેટલો થશે. એટલે જે છેલ્લું પદ છે એને પાવર ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે અથવા cos phi છે એને પાવર ફેક્ટર કહેવામાં આવે છે. હવે ઘણી વખત આનો જ ફોર્મ્યુલા આ પ્રમાણે પણ લખેલું હોય. Vm/√2 એટલે આપણને ખ્યાલ છે કે Vrms થાય, Im/√2 એટલે આપણને ખ્યાલ છે Irms થાય અને અહીંયા લખાય cos phi. તો આ સૂત્ર પણ ચાલે, બરાબર છે.
તો આ જે છે એ પાવર ફેક્ટરનું સમીકરણ આપણે મેળવ્યું છે. અહીંયા સુધીનો ક્વેશ્ચન છે એ વેરી મોસ્ટ આઈએમપી છે. ઘણી વખત પરીક્ષામાં જે લેવાઈ ગયેલી પરીક્ષાઓ છે બોર્ડની એમાં પૂછાઈ ગયેલ છે. તમને 2 માર્ક 3 માર્ક અને 4 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન છે પૂછાઈ શકે. આ એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે એના ઘણી વખત એક્ઝામ્પલ પણ તમને પૂછાતા હોય છે. તો પાવર ફેક્ટર નું સૂત્ર તારવો તો અહીંયા સુધીનું તમારે સૂત્ર મેળવવાનું થાય. આને નોટ કરી લેજો મિત્રો. આ પ્રમાણેનો ક્વેશ્ચન પણ પાર્ટ 2 આ જે ટોપિક છે એનો એ પૂછાઈ શકે છે. LCR AC શ્રેણી પરિપથ અથવા AC પરિપથ માટે પાવર ફેક્ટર નું સૂત્ર લખો. AC પરિપથ માટે પાવર ફેક્ટર નું સૂત્ર લખો અને વિવિધ કિસ્સાઓની ચર્ચા કરો. આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે એવું છે, પણ મને આ ક્વેશ્ચન્સ છે એક્ઝામ્પલની MCQ માટે અગત્યનો દેખાય છે. તો એસી પરિપથ છે એમાં આપણે ઘણા બધા એસી પરિપથો જોયા. માત્ર અવરોધ, માત્ર કેપેસિટર, બરાબર, માત્ર ઇન્ડક્ટર, આ બધાની 1 બાય 1 આપણે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલા તો LCR એસી શ્રેણી પરિપથમાં વ્યય પામતા પાવરનું સૂત્ર. તો પાવર P બરાબર I RMS into V RMS into cos phi છે. LCR AC શ્રેણી પરિપથ નો ઇમ્પિડન્સ Z is equal to વર્ગમૂળમાં R² plus XC minus XL નો વર્ગ છે. હવે અહીંયા મિત્રો આ જે પરિપથ છે એ પરિપથની અંદર આપણે જોયું કે ભાઈ પાવર છે એનું ફોર્મ્યુલા આવું મેળવ્યું છે એસી પરિપથનું. હવે 1 બાય 1 એક પછી એક નેટવર્ક જોતા જઈએ. માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ. તો માત્ર અવરોધ ધરાવતું એસી પરિપથ હોય કે જેમાં અવરોધ સિવાયનો કોઈ ઘટકની હાજરી નથી અને આપણે એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડી દઈએ છીએ, તો આમાં વ્યય પામતો પાવર એસી પ્રાપ્તિ સ્થાન તો આપણને ખબર છે sin ઓમેગા t છે. તો માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય એમાં V અને I સમાન કળામાં હોય અથવા તેમની વચ્ચેનો કળા તફાવત શૂન્ય હોય છે. કળા તફાવત શૂન્ય એટલે ફાઈ ની વેલ્યુ 0 થાય. તો ફાઈ ની વેલ્યુ 0 હોય તો વ્યય પામતો
power P is equal to IRMS into VRMS into cos phi. Cos phi ની જગ્યાએ cos 0. cos 0 ની વેલ્યુ 1 થાય એટલે વ્યય પામતો પાવર છે એ મહત્તમ મળે. આમ પણ લખી શકાય છે અને તમે V is equal to IR મૂકી દો તો આવું સૂત્ર પણ બની શકે I square RMS into R. તો વ્યય પામતો પાવર આપણને મળ્યો આટલો. એટલે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં પાવરનો વ્યય સૌથી વધારે થાય છે. અથવા તમે એવું પણ એમસીક્યુ માટે યાદ રાખજો કે જ્યારે જ્યારે પાવર ફેક્ટરની કિંમત પાવર ફેક્ટર એટલે cos phi is equal to 1 થાય ત્યારે પાવરનો વ્યય સૌથી વધારે થાય છે. હવે જે પરિપથ આપણે ભણી ગયા છીએ એ નેક્સ્ટ પરિપથ છે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ. ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય જેમાં ગૂંચળું હોય એટલે એક ઇન્ડક્ટર હશે, એની સાથે એક એસી પ્રાપ્તિ સ્થાન જોડી દીધેલું હોય જે V is equal to Vm sin omega t હોય અને આ પરિપથની અંદર જે વ્યય પામતો પાવર છે. પહેલી વસ્તુ તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં V એ I કરતા કળામાં π/2 રેડિયન જેટલો આગળ હોય છે, એટલે વોલ્ટેજ આગળ હોય છે. અથવા V અને I વચ્ચેનો કળા તફાવત π/2 રેડિયન હોય છે. એટલે કે phi ની વેલ્યુ કેટલી થઈ ગઈ π/2. આ પ્રકારના એસી પરિપથમાં વ્યય પામતો પાવર શૂન્ય હોય છે, કારણ કે cos પાવર p બરાબર I square RMS into R. R ની જગ્યાએ અવરોધની જગ્યાએ ઇમ્પિડન્સને ધ્યાનમાં લઈએ તો આપણે અહીંયા Z લખી નાખીએ તો અવરોધ માટે તો R જ આવશે. આખો એસી પરિપથ હોય તો અહીંયા R લખી નાખીએ અને માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે તો એમાં જે પાવરનો વ્યય છે એ પાવરનો વ્યય એટલે cos phi છે. cos phi ની કિંમત આપણે મૂકી દઈએ π/2 તો cos π/2 ની કિંમત 0 થાય એટલે પાવરનો વ્યય શૂન્ય થાય છે. અને આગળ મેં આની ચર્ચા કરી દીધી છે કે શા માટે શૂન્ય થાય છે. તો કે જ્યારે પરિપથની અંદર આપણે વોલ્ટેજ સ્ત્રોત એપ્લાય કરીએ છીએ ત્યારે V અને I છે એ સમય સાથે આવર્ત રીતે બદલાય છે. જ્યારે પ્રવાહ છે એ વધતો હોય ત્યારે ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ઉર્જા સ્વરૂપે સ્ટોરેજ થાય છે અને જ્યારે પ્રવાહ ઘટતો હોય ત્યારે આ ચુંબકીય ઉર્જા છે એ પરિપથને ઉર્જા પૂરી પાડે છે. બરાબર? એટલે એવું કહેવાય કે પ્રવાહ વધતો હોય ત્યારે શોષાય છે પાવર, અને જેટલો શોષાયેલો પાવર છે જ્યારે પરિપથમાં ઉર્જા ઘટતી હોય ત્યારે એ પાછો આપી દે છે.
એટલે આખા ચક્ર દરમિયાન વ્યય પામતો પાવર શૂન્ય હોય છે. ત્રીજો જે પરિપથ છે એ માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય. તો આ પ્રકારના પરિપથની અંદર એક કેપેસિટર હોય છે જેની સાથે એક એસી પ્રાપ્તિ સ્થાન V = Vm sin omega t જોડેલું છે. હવે અહીંયા પણ પરિસ્થિતિ એવી જ થાય છે. આવા પરિપથમાંથી પસાર થતો પ્રવાહ તો પહેલી તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં V અને I વચ્ચેનો કળા તફાવત π/2 રેડિયન હોય છે. આ પ્રકારના પરિપથમાં I એ V કરતા કળામાં π/2 જેટલો આગળ હોય છે. એટલે પ્રવાહ આગળ છે, વોલ્ટેજ પાછળ છે. તો પ્રવાહ વધતો હોય છે ત્યારે કેપેસિટર છે એ ચાર્જ થાય છે અને પ્રવાહ ઘટે ત્યારે હવે કેપેસિટરની અંદર સ્ટોરેજ થતી ઉર્જા વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે હોય છે. જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થાય ત્યારે એ ઉર્જા પરિપથને પાછી મળે છે. એટલે અહીંયા phi ની વેલ્યુ આપણને π/2 મળી, કળા તફાવતની π/2 મળે એટલે cos phi છે એમાં આપણે cos π/2 મૂકી દઈએ એટલે જવાબ 0 મળે. એટલે આ પ્રકારના એસી પરિપથમાં વ્યય પામતો પાવર 0 મળે છે. તો ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય એમાં પાવરનો વ્યય થતો નથી. એટલે માત્ર L કે C ધરાવતા પરિપથમાં પાવરનો વ્યય 0 હોવાથી આ પ્રકારના પરિપથમાં વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવાય છે. યાદ રાખજો મિત્રો, વોટલેસ પાવરનો વ્યય ન થતો હોય એવા પરિપથ એટલે L અને C છે ધરાવતો પરિપથ અથવા LC હોય તો એમાં પાવરનો વ્યય છે એ 0 હોય છે. તો આ પ્રકારના પરિપથમાં જે પ્રવાહ વહે છે પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવામાં આવે છે. તો આને નોટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. આ જે વાત કરી એ એસી પરિપથની અંદર પાવરનો વ્યય છે એ કેટલો થાય છે. તો એ દરેક નેટવર્કની અંદર આપણે જોયું કે માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય એમાં પાવરનો વ્યય સૌથી વધારે હોય છે. માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે એમાં પાવરનો વ્યય છે એ 0 છે અને માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ છે એમાં પણ પાવરનો વ્યય 0 છે. પાવરનો વ્યય 0 હોવા પાછળનું કારણ પણ મેં તમને કીધું કે પાવર 0 છે, વ્યય પામતો, એનો અર્થ આપણે એવો સમજશું કે ઇન્ડક્ટર, કેપેસિટર, L હોય, C હોય કે LC પરિપથ હોય એમાં ઉર્જા છે એ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં રૂપાંતર થાય છે. એટલે જ્યારે પરિપથની અંદર ઉર્જા વધતી હોય એવા સમયે જે ઇન્ડક્ટર હોય કે કેપેસિટર છે પોતામાં સ્ટોરેજ કરે છે. ઘણી વખત એવા પણ ક્વેશ્ચનો પૂછાય છે કે ભાઈ ઇન્ડક્ટર હોય તો એમાં કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થતો હોય. તો ઇન્ડક્ટર હોય તો એમાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે સ્ટોરેજ થાય અને કેટલી ઉર્જા U = 1/2 Li² આપણે સૂત્ર મેળવી ચૂક્યા. કેપેસિટર હોય તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થતો હોય છે. બરાબર? કારણ કે અહીંયા કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર ગોઠવાય એટલે વિદ્યુત ભાર ગોઠવાય છે એના કારણે જે કેપેસિટરની બે પ્લેટો છે એના વચ્ચેના વિસ્તારની અંદર વિદ્યુત સ્થિતિમાન PD ઉદ્ભવે છે. જેમાં આપણે એવું કહી શકીએ ધન હોય એનું ક્ષેત્ર બહાર તરફ હોય એટલે વચ્ચેના વિસ્તારની અંદર આ રીતે વિદ્યુત ક્ષેત્ર ડેવલપ થાય, વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઉર્જાનો સ્ટોરેજ થાય છે. પરિપથમાં ઉર્જા ઘટતી હોય ત્યારે આ
કેપેસિટર ડિસ્ચાર્જ થતું હોય ત્યારે એ ઉર્જા પરિપથને પાછી આપી દે છે. એટલે આખા ચક્ર દરમિયાન પાવર જે છે એ શોષાતો પાવર અને વપરાતો પાવર એ ટોટલ મારવા જઈએ તો 0 મળે છે. એટલે વ્યય થતો નથી. એટલે અવરોધ ધરાવતા પરિપથની અંદર સૌથી વધારે પાવરનો વ્યય થાય. ઇન્ડક્ટર અને કેપેસિટરની અંદર પાવરનો વ્યય 0 હોય. બીજું તમે એ પણ નક્કી કરી શકશો કે પાવર ફેક્ટરની વેલ્યુ cos phi = 1 હોય, બરાબર છે, તો પાવરનો વ્યય સૌથી વધારે છે અને cos phi = 0 થતું હોય તો પાવરનો વ્યય છે એ 0 છે. તો આને ધ્યાનમાં રાખીને એમસીક્યુ તમને પૂછી શકે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાછા ફરી મળશું. મિત્રો, આજે જે કઈ થિયરી ચાલી છે ખૂબ અગત્યની છે. 2 વખત લખશો તો જ આમાંથી જે એના એક સેન્ટેન્સ છે એનું મહત્વ છે, એમાંથી કોઈ એમસીક્યુ, કારણ કે આ ટોપિકમાંથી ઘણી વખત ક્વેશ્ચનો પૂછાયેલા છે. 2 જે પાર્ટ છે, 2 માંથી કોઈ પણ પાર્ટ છે એ પૂછી શકે તમને થિયરીની દ્રષ્ટિએ, અને એક્ઝામ્પલ પણ આમાંથી પૂછાઈ શકે છે. ઓકે, તો ફરી નેક્સ્ટ ટાઈમ મળશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.